નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ અને પીએસઆઈની ભરતી માટે આપણે સ્પેશિયલ ખાકી સિરીઝ શરૂ કરેલી છે. તેમાં બંધારણની સ્પેશિયલ લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે, કારણ કે આ વખતે પોલીસ અને પીએસઆઈની ભરતી માટે બંધારણ ખૂબ જ અગત્યનો વિષય બની રહેવાનો છે. કારણ કે કોન્સ્ટેબલની ભરતી માટે બંધારણને 30 માર્કનું, જ્યારે પીએસઆઈની ભરતી માટે બંધારણ અને જાહેર વહીવટને 25 માર્કનું વેઇટેજ આપવામાં આવેલ છે. તો તેને અનુલક્ષીને આપણે બંધારણની સ્પેશિયલ સિરીઝ શરૂ કરેલી છે. તેના 5 વિડીયો લેક્ચર અગાઉ મૂકી દેવામાં આવેલા છે. ભાગ 6માં આજે આપણે એક ખૂબ જ બંધારણનો અગત્યનો ટોપિક છે તેમની ચર્ચા કરવાની છે, અને તે છે બંધારણની અનુસૂચિઓ, એટલે કે શેડ્યુલ, જેને આપણે પરિશિષ્ટ તરીકે ઓળખીએ છીએ. તો બંધારણના તમામ પરિશિષ્ટો છે તેમની આપણે ડિટેલમાં ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. હવે બંધારણની અનુસૂચિઓ, તેમની આપણે થોડીક માહિતી, બેઝિક માહિતી છે તે મેળવી લઈએ, જેને ઇંગ્લિશમાં શેડ્યુલ્સ કહેવામાં આવે છે. તો આપણા બંધારણમાં કુલ 12 અનુસૂચિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ અનુસૂચિ શું છે? અનુસૂચિ છે ને એક લિસ્ટ છે. ધારો કે આપણે જે પહેલો બંધારણની પહેલી સેક્શન છે એમાં ઇન્ડિયા ધેટ ઇઝ ધસ શેલ બી એ યુનિયન ઓફ સ્ટેટ, એટલે કે ભારત રાજ્યોનો સંઘ રહેશે. તો કેટલા રાજ્યોનો સમાવેશ ભારતમાં થશે? તો તેના માટે એક અનુસૂચિ આપેલી છે. એ અનુસૂચિમાં આખું લિસ્ટ બનાવેલું છે કે ભારતમાં આટલા આટલા રાજ્યો રહેશે અને તેમને આટલા આટલા કેન્દ્રશાસિત પ્રદેશો રહેશે. તો અમુક વિષય માટે અમુક અનુસૂચિઓ બનાવવામાં આવેલી છે. હવે આપણા બંધારણમાં કુલ 12 અનુસૂચિઓ આવેલી છે, જેમાં વિવિધ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં રાષ્ટ્રની હદ, એટલે કે આપણા દેશનો જે સરહદ છે તે ક્યાં સુધી હશે, સીમા ક્યાં સુધી, રાજ્યોના નામ, પછી જે અગત્યના હોદ્દાઓ છે તેના શપથ લેવાના છે તે શપથના નમૂનાઓ, રાજ્યોનો વિસ્તાર, એટલે જેટલા રાજ્યો છે એનો રાજ્યનો વિસ્તાર કેટલો રહેશે, અમુક અગત્યના હોદ્દાઓ છે તેમના પગાર, ભાષાઓ, ધર્મ અને જાતિ વગેરે અલગ અલગ બાબતો છે તેમનો બંધારણની અનુસૂચિઓમાં સમાવેશ કરવામાં આવેલો છે. જે આપણું મૂળ બંધારણ હતું તેમાં 8 અનુસૂચિઓ હતી, પણ પાછળથી વિવિધ બંધારણીય સુધારાઓ દ્વારા તેમાં બીજી અનુસૂચિઓ ઉમેરવામાં આવેલી છે. તો પાછળથી 4 અનુસૂચિઓ ઉમેરવામાં આવેલી છે. એટલે હાલમાં 12 અનુસૂચિઓ આપણા બંધારણમાં છે. તો આપણે એક એક અનુસૂચિ છે તેમની ડિટેલમાં ચર્ચા કરીએ. તો અનુસૂચિ 1, એટલે કે પરિશિષ્ટ 1, શેડ્યુલ 1. તો શેડ્યુલ 1 છે ને તેમાં ભારતના રાજ્યોના નામ અને તેમની પ્રાદેશિક હદ છે તે બતાવવામાં આવેલું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ બને. એટલે બંધારણમાં ભારતમાં કેટલા રાજ્યો રહેશે તેના માટે એક શેડ્યુલ બનાવી દેવામાં આવ્યું, પરિશિષ્ટ બનાવી દેવામાં આવ્યું, અને પરિશિષ્ટ છે 1. અને તેમાં ભારતના જેટલા રાજ્યો છે તે રાજ્યોના નામ અને તેમની સીમા, એટલે કે સરહદ ક્યાં સુધી છે, પ્રાદેશિક હદ ક્યાં સુધી છે, તેમની માહિતી આપવામાં આવેલી છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશો, તેમના નામ અને તેમની પ્રાદેશિક હદ, આ બધી જ માહિતી છે તે અનુસૂચિ 1, એટલે કે પરિશિષ્ટ 1માં આપવામાં આવેલી છે. અનુસૂચિ 2. તો અનુસૂચિ 2 છે ને તેમાં જે અમુક અગત્યના હોદ્દાઓ છે તેમના પગાર, તેમના ભથ્થા, વિશેષાધિકારો અને તેમને સંબંધિત જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો કયા કયા હોદ્દાઓ છે? તો તેમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ, એટલે જે રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં. પછી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તથા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે કે CAG, કેગ જેને આપણે કહીએ છીએ તે. તો આ બધા જ હોદ્દાઓ છે તેમના પગાર કેટલા રહેશે, તેમને કયા કયા ભથ્થાઓ આપવાના છે, તેમને કયા કયા વિશેષાધિકારો મળેલા છે, તેની જોગવાઈ આ અનુસૂચિ 2માં કરવામાં આવેલી છે. એટલે અગત્યના જે બંધારણીય હોદ્દાઓ છે તેમના પગાર ભથ્થાને લગતી માહિતી છે તે શેડ્યુલ 2માં આપવામાં આવેલી છે. શેડ્યુલ 3, અનુસૂચિ 3. તો એમાં જે શપથ અને પ્રતિજ્ઞાઓ છે તેમના નમૂનાઓ આપવામાં આવેલા છે.
હવે કોના કોના શપથના નમૂના આપવામાં આવેલા છે? તો કે કેન્દ્રીય મંત્રીઓ, સંસદની ચૂંટણી માટેના ઉમેદવારો, સંસદ સભ્યો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો, રાજ્ય વિધાનમંડળના સભ્યો અને વડી અદાલતના ન્યાયાધીશો. તો આટલા હોદ્દાઓ છે તેમના માટે જે શપથ છે તે શપથના નમૂના બંધારણની અનુસૂચિ 3માં આપવામાં આવેલી છે. એટલે કેન્દ્રીય મંત્રીઓ છે તેને શું શપથ લેવાના હોય છે તે શપથનો નમૂનો અનુસૂચિ 3માં આપવામાં આવેલો છે. આ છે સંસદની ચૂંટણી માટે જે લોકો ઉમેદવારી કરે તો ઉમેદવારી કરતી વખતે તેમણે જે પ્રતિજ્ઞા લેવાની હોય છે તે પ્રતિજ્ઞાનો નમૂનો છે તે પણ અનુસૂચિ 3માં આપવામાં આવેલો છે. આ સિવાય આપણે જે જ્યુડિશરીમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે તેમના શપથ જ્યારે હોદ્દો ગ્રહણ કરે, પદ ધારણ કરે ત્યારે કયા શપથ લેવાના હોય છે તેમના નમૂના પણ અનુસૂચિ 3માં આપવામાં આવેલા છે. કેગના જે શપથ લેવાના હોય છે તેમના નમૂના, રાજ્યના મુખ્યમંત્રીઓ, વિધાનમંડળની ચૂંટણીના ઉમેદવારો અને વિધાનમંડળના સભ્યો, આ તમામ વ્યક્તિઓએ કેવા પ્રકારના શપથ લેવાના હોય છે તે શપથના નમૂનાઓ અનુસૂચિ 3માં આપવામાં આવેલા છે. અનુસૂચિ 4. તો અનુસૂચિ 4 છે ને તેમાં કેન્દ્ર અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જે રાજ્યસભાની બેઠકોની ફાળવણી કરવામાં આવેલી છે તેમની યાદી આપવામાં આવેલી છે. એટલે કે ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે તો તેમને રાજ્યસભામાં કેટલી બેઠકો મળશે? કારણ કે રાજ્યસભા છે તે તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પોતાના પ્રતિનિધિઓ છે તે રાજ્યસભામાં મોકલે છે. તો કયા રાજ્યમાંથી કેટલા સભ્યો છે તે રાજ્યસભામાં જશે તે બેઠકોની ફાળવણી છે તે અનુસૂચિ 4માં આપવામાં આવેલી છે. અનુસૂચિ 5 આ ખૂબ જ અગત્યની શેડ્યુલ 5 અગત્યની અનુસૂચિ છે કે આમાં જે શેડ્યુલ ટ્રાઇબના વિસ્તારો છે તે અનુસૂચિત જનજાતિ, તો એ વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેમના વહીવટ માટેની કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે અને તેના નિયંત્રણ માટેની જોગવાઈઓ છે તે અનુસૂચિ 5માં કરવામાં આવેલી છે. એટલે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે જનજાતિ જે આપણી જૂના જનજાતિઓ છે જેમનો ખાસ સાંસ્કૃતિક વારસો રહેલો હોય છે તો એ વિસ્તારો છે તેમના વહીવટ માટે અને તેમના નિયંત્રણ માટેની કેટલીક જોગવાઈઓ છે તે અનુસૂચિ 5માં કરવામાં આવેલી છે. પછી અનુસૂચિ 6. તો અનુસૂચિ 6 છે ને તેમાં 4 રાજ્યો છે ને તેમના જે આદિજાતિ વિસ્તારો છે તેમના વહીવટને લગતી કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. એમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આ 4 રાજ્યોમાં જે આદિજાતિ વિસ્તારો આવેલા છે તેમના વહીવટને લગતી કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. તેને ATMM તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે 4 રાજ્યો છે ને અહીંયાની યાદ રાખવા માટે ATMM, આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ. તો આ 4 રાજ્યોના આદિજાતિ વિસ્તારોના વહીવટને લગતી કેટલીક જોગવાઈ છે તે અનુસૂચિ 6માં કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ આપણે અનુસૂચિ 7. અનુસૂચિ 7 છે ખૂબ જ અગત્યની છે કારણ કે અનુસૂચિ 7 છે ને તેમાં જે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે સત્તાનું વિભાજન કરવામાં આવેલું છે તેમાં જે અલગ અલગ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ વિષયો, કેટલા વિષયો છે તે સંઘ યાદીમાં છે, કેટલા વિષયો છે તે રાજ્ય યાદીમાં છે, તેમનું વિભાજન છે તે કરવામાં આવેલું છે. આ 7મી અનુસૂચિ છે એમાં કુલ 3 યાદીઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એક છે સંઘ યાદી, બીજી છે રાજ્ય યાદી અને ત્રીજી છે સંયુક્ત યાદી. તો સંઘ યાદીઓમાં હાલમાં 100 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. મૂળ બંધારણમાં સંઘ યાદીમાં 97 વિષયો હતા પરંતુ 3 નવા વિષયો છે તે પાછળથી ઉમેરવામાં આવેલા છે. તો આ સંઘ યાદી છે એનો મતલબ એવો કે સંઘ યાદીમાં જે 100 વિષય આપેલા છે તે 100 વિષયો પર કાયદો બનાવવાની સત્તા છે તે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. બીજી યાદી છે રાજ્ય યાદી. તો રાજ્ય યાદી છે તેમાં 61 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે મૂળ બંધારણમાં 66 વિષયો છે તે રાજ્યોને સોંપવામાં આવેલા હતા પરંતુ હાલમાં 61 વિષયો છે તેનો રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે. રાજ્ય યાદીમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં કાયદો બનાવવાની સત્તા છે તે રાજ્ય સરકારની હોય છે. અને ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદી છે તેમાં 52 વિષયો આવેલા છે. મૂળ બંધારણમાં 47 વિષયો હતા પણ હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો આવેલા છે. તો જે સંયુક્ત યાદી છે તેમાં કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની બંનેની હોય છે, સંયુક્ત હોય છે. પરંતુ તેમાં
જ્યારે કોઈ પણ કાયદો બનાવવામાં આવે, એક જ યાદી ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જ્યારે કાયદો બનાવે ત્યારે તેમાં કોઈ પણ મતભેદ ઊભા થાય તો કેન્દ્ર સરકારે જે કાયદો બનાવેલો હોય છે તે માન્ય ગણાય છે. એનો મતલબ એવો કે સંયુક્ત યાદીના વિષયો છે તો પણ તેમાં વધારે પડતું પ્રભુત્વ છે તે કેન્દ્ર સરકારનું રહેલું હોય છે. ત્યાર પછી બીજી અગત્યની અનુસૂચિ છે અનુસૂચિ 8, શેડ્યુલ 8. શેડ્યુલ 8માં બંધારણ માન્ય ભાષાઓ છે તેમનું લિસ્ટ આપવામાં આવેલું છે. હવે આપણા ભારતીય બંધારણમાં કુલ 22 ભાષાઓ છે તેમને માન્યતા આપવામાં આવેલી છે. એટલે કે ભારતના સમગ્ર વિસ્તારમાં 22 ભાષાઓ છે મુખ્યત્વે બોલાય છે અને તેનો ઉપયોગ થાય છે. હવે જ્યારે બંધારણ લાગુ કરવામાં આવેલું ત્યારે શરૂઆતમાં 14 ભાષાઓ છે તેમનો આમાં સમાવેશ કરવામાં આવેલો હતો. આ 14 ભાષાઓ છે તેમાં આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થયેલો હતો. પરંતુ પાછળથી જે 14 ભાષાઓ હતી તેમાં પાછળથી અલગ અલગ બંધારણીય સુધારા દ્વારા કુલ 8 ભાષાઓ છે તેમનો ઉમેરો કરવામાં આવેલો છે. તો એમાં સિંધી ભાષા છે તે 1967માં 21માં બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલી છે. એટલે 14 ને 15 થઈ. ત્યાર પછી કોંકણી, મણિપુરી અને નેપાળી આ 3 ભાષાઓ છે તેમને 1992માં 71માં બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલી. એટલે 15 અને 3 18 ભાષાઓ થઈ. ત્યારબાદ 2003માં 92માં બંધારણીય સુધારા દ્વારા બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી આ 4 ભાષાઓ છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે હાલમાં બંધારણમાં કુલ 22 ભાષાઓ છે તેમને માન્યતા આપવામાં આવેલી છે અને 22 ભાષાઓનું લિસ્ટ છે તે અનુસૂચિ 8માં આપવામાં આવેલું છે. ત્યાર પછીની અનુસૂચિ છે અનુસૂચિ 8. હવે આ 1 થી 8 સુધીની અનુસૂચિ છે ને તે મૂળ બંધારણમાં હતી. હવે ત્યાર પછીની 9, 10, 11 અને 12 અનુસૂચિઓ છે તે પાછળથી ઉમેરવામાં આવેલી છે. તો ક્યારે ઉમેરવામાં આવેલી છે અને તેમાં શું જોગવાઈ કરવામાં આવેલી છે તેમની આપણે માહિતી મેળવીએ. તો અનુસૂચિ 9. તો આ અનુસૂચિ 9 છે ને 1951માં પ્રથમ બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવી. એટલે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ છે તેના દ્વારા શેડ્યુલ 9 બંધારણમાં દાખલ કરવામાં આવેલી છે. આ શેડ્યુલ 9 છે તેમાં જે જમીન સુધારણા અંગેના કેટલાક કાયદાઓ છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. અને શરૂઆતમાં જ્યારે આ અનુસૂચિ 9 દાખલ કરવામાં આવેલી હતી ત્યારે તે અનુસૂચિ 9માં જે કાયદાઓનો સમાવેશ થાય તેને જ્યુડિશિયલ રિવ્યૂમાંથી બહાર રાખવામાં આવેલા હતા. પરંતુ ત્યારબાદ વિવિધ ચુકાદાઓ દ્વારા સુપ્રીમ કોર્ટે એવું કરેલું છે કે અનુસૂચિ 9ના કાયદાઓ છે તે પણ જ્યુડિશિયલ રિવ્યૂમાં આવી શકે છે. શરૂઆતમાં આ અનુસૂચિ 9માં 13 કાયદાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. પરંતુ હાલમાં અનુસૂચિ 9માં 284 કાયદાઓ છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આમાં બન્યું તો એવું કે જે ખાનગી માલિકીની જમીન છે, હવે સરકારે કોઈ વિકાસના કામ કરવા હોય અથવા તો કોઈ ડેમ બનાવવો હોય અથવા તો કોઈ હાઈવે પ્રોજેક્ટ બનાવવો અથવા તો કોઈ સ્કૂલ બનાવવી હોય તો સરકાર ખાનગી માલિકી પાસેથી જમીન અધિગ્રહણ કરી શકતી ન હતી, જમીન સંપાદન કરી શકતી ન હતી. જમીન સંપાદનનો મૂળભૂત અધિકાર છે તે મૂળ બંધારણમાં આપવામાં આવેલો હતો. પરંતુ જે સરકારને વિકાસના કામો કરવા માટે જમીન સંપાદન માટે તકલીફો થતી હતી એટલે પહેલો બંધારણીય સુધારો કરી અને અનુસૂચિ 9 દાખલ કરવામાં આવી. અનુસૂચિ 9 દાખલ કરી અને તેમાં જમીન સુધારણાને લગતા જે કાયદાઓ છે તેમનો સમાવેશ કરવામાં આવેલો અને તેમને જ્યુડિશિયલ રિવ્યૂમાંથી બહાર મૂકવામાં આવેલા હતા. ત્યાર પછીની અનુસૂચિ છે અનુસૂચિ 10. તો આ અનુસૂચિ 10 છે તે પણ મૂળ બંધારણમાં હતી નહીં, પરંતુ પાછળથી 1985માં 52માં બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલી છે. 1985માં રાજીવ ગાંધીની સરકાર દ્વારા આ અનુસૂચિ દાખલ કરવામાં આવેલી છે. હવે જે દલ બદલ કાનૂન લાગુ કરવામાં આવેલો હતો તે દલ બદલ કાનૂનને લગતી આ અનુસૂચિ છે. એટલે જો કોઈ સંસદ સભ્ય અથવા તો ધારાસભ્ય છે તે પોતાની જે મૂળ પાર્ટી છે તેને છોડી દે તો તેના અંદરની જે ગેરલાયકાતો છે તેમની જોગવાઈ આ અનુસૂચિ 10માં કરવામાં આવેલી છે. એટલે કે સંસદ સભ્યો અને ધારાસભ્યોની ગેરલાયકાતો અંગેની જોગવાઈ અનુસૂચિ 10માં કરવામાં આવેલી છે, જેને આપણે એન્ટી ડિફેક્શન લો અથવા તો દલ બદલ કાનૂન કહીએ છીએ. તેના દ્વારા આ અનુસૂચિ 10 દાખલ કરવામાં આવેલી હતી 1985માં 52માં બંધારણીય સુધારા દ્વારા રાજીવ ગાંધીની સરકાર દ્વારા. ત્યાર પછીની અનુસૂચિ છે અનુસૂચિ 11. અનુસૂચિ 11 પણ મૂળ બંધારણમાં હતી નહીં. 1992માં
73માં બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલી છે. હવે 73મો બંધારણીય સુધારો શું છે? તો 73મો બંધારણીય સુધારો છે તે પંચાયતોને લગતો છે. એટલે પંચાયતોને બંધારણીય સંસ્થાઓ તરીકેનો દરજ્જો આપવામાં આવેલો, ત્યારે પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીનો ઉલ્લેખ આ અનુસૂચિમાં કરવામાં આવેલો હતો. આ અનુસૂચિ 11માં કુલ 29 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછીની અનુસૂચિ છે અનુસૂચિ 12, શેડ્યુલ 12. આ પણ મૂળ બંધારણમાં હતી નહીં, ત્યારબાદ 1992માં 74માં બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલી છે. આ 74મો બંધારણીય સુધારો છે તે નગરપાલિકાઓને લગતો છે. નગરપાલિકાઓને બંધારણીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો હતો, ત્યારે નગરપાલિકાઓની શું સત્તા, અધિકાર અને જવાબદારીઓ રહેશે તેનો ઉલ્લેખ આ અનુસૂચિ 12માં કરવામાં આવેલો છે. અનુસૂચિ 12માં કુલ 18 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે કે 18 બાબતોનો વહીવટ છે તે નગરપાલિકાઓને સોંપવામાં આવેલો છે. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અનુસૂચિ 11 છે ને તેમાં પંચાયતોને 29 બાબતોનો છે તેનો વહીવટ સોંપવામાં આવેલો છે. એટલે કે આ 29 બાબતો વિશે કાયદો બનાવવાની સત્તા છે તે પંચાયત પાસે રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 6માં આપણે બંધારણની અનુસૂચિઓ વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.